આગળ જોઈશું T20 વર્લ્ડ કપ 2026ની હાઈ વોલ્ટેજ મેચ. આજે T20 વર્લ્ડ કપ 2026ની હાઈ વોલ્ટેજ મેચ અને ભારત અને પાકિસ્તાન 2026માં પ્રથમ વખત આમને સામને આવશે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સાંજે 7 વાગે મેચ શરૂ થશે. આજ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની 8 મેચ રમાવવામાં આવી છે અને 8માંથી ભારતીય ટીમે 7 મેચમાં જીત મેળવી છે. આજે 8મી જીત મેળવવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. તો આજે ભારત પાકિસ્તાન વચ્ચે T20 મેચ અને ભારત પાકિસ્તાન 2026ના વર્ષમાં આમને સામને આવવા જઈ રહ્યું છે અને કોલંબોમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે 8મી વખત જીત મેળવવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. આ મેચને હાઈ વોલ્ટેજ મેચ કહેવામાં આવી રહી છે કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચેની આ મેચ અને 2026નું આ વર્ષ પ્રથમ વખત આમને સામને બંને ટીમો ટકરાશે. આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ અને સાંજે 7 વાગે શ્રીલંકાના કોલંબોમાં બંને ટીમ આમને સામને આવશે. હાઈ વોલ્ટેજ મેચને લઈ વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજની મેચ રોમાંચિત થવાની ક્રિકેટ પ્રેમીઓને આશા છે. મેચને લઈને વડોદરાના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજની મેચ એક ખૂબ ખાસ મેચ રહેવાની છે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે અને ભારતની જીતને લઈને પણ ક્રિકેટ પ્રેમીઓએ પોતાનો વિશ્વાસ દ્રઢપણે વ્યક્ત કર્યો છે. આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ અને એ ઉત્કંઠા સાંજે 7 વાગે મેચ શરૂ થશે અને મેચને લઈને વડોદરાના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણી ઇન્ડિયાની ટીમ જે રમી રહી છે, યુ હેવ ટુ સી આપણું જે ટ્રેક રેકોર્ડ, સેકન્ડ ટ્રેક રેકોર્ડ અગેન્સ્ટ પાકિસ્તાન ઇન આઈસીસી વર્લ્ડ કપ, ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. તો આઈ એમ શ્યોર ઇન્ડિયા જ આજે જીતવાની છે, જેવું કે રિવાઇવલ 31 આજે જીતશે. આઈ થિંક આપણો બરોડાનો હાર્દિક છે. ઓફકોર્સ આઈ થિંક હાર્દિક ઇઝ ઇન વેરી ગુડ ફોર્મ. આઈ એમ શ્યોર વિલ સી અ ગુડ નોક ફ્રોમ હિમ. મેચ થશે ઇન્ડિયા પાકિસ્તાન અને T20 મેચ છે. આપણે ખબર છે ઇન્ડિયાની સ્ટ્રોંગ ટીમ છે, આપણી સ્ટ્રોંગ ટીમ છે, પણ T20 છે. આજના દિવસે જે ક્રિકેટ સારું રમશે એ ટીમ જીતશે. T20 છે અને શ્રીલંકામાં રમાઈ રહી છે. ક્રિકેટ ધીમી હશે પણ જે પ્રમાણે ઇન્ડિયાનું આઈસીસી ટુર્નામેન્ટમાં દેખાવ રહ્યો છે, સારો રહ્યો છે. બધી મેચીસ જીતી છે. આપણે તો આશા છે અને કોન્ફિડન્ટ છે કે ઇન્ડિયા સારું દેખાવ કરશે અને મેચ જીતીને આવશે. મારો ફેવરેટ હાર્દિક પંડ્યા છે, આપણો વડોદરાનો છે અને જે પ્રમાણે દેખાવ કરી રહ્યો છે, જે પ્રમાણે રમી રહ્યો છે અને જે પ્રમાણે એનું કોન્ફિડન્સ દેખાઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે એ ટ્રમ્પ કાર્ડ રહેશે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચમાં. ભારત ચોક્કસ જીતશે અને ભારતનો એક સારો પરફોર્મન્સ થશે કારણ કે ભારત એક તગડી ટીમ છે અને T20 ફોર્મેટ છે. પાકિસ્તાની ટીમ પણ છેલ્લે 5-6 મહિનાથી સારું પ્રદર્શન કરતી આવી છે. બહુ સારી મેચ થશે અને બિલકુલ મને એવું લાગે છે 70-30 ઇન્ડિયાના ફેવરમાં. આજે ભારત અને પાકિસ્તાનની મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ભારતની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આજે શ્રીલંકાના કોલંબોમાં રમાવા જઈ રહી છે. આઈસીસી T20 વર્લ્ડ કપ અંતર્ગત ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે. સાંજે 7 વાગે શરૂઆત થશે, પરંતુ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં માહોલ જ કંઈક અલગ છે. ઇન્ડિયાને લઈને, ઇન્ડિયા પાકિસ્તાનની મેચને લઈને જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરીશું. ઇન્ડિયા પાકિસ્તાનની આ મેચ આજની આઈસીસી ઇવેન્ટમાં જ ઇન્ડિયા પાકિસ્તાન સામે આવે છે. કઈ રીતનો કહી શકાય ક્રેઝ, કઈ રીતનો ક્રેઝ તો હોવાનો. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ગ્રેટેસ્ટ રાઇવલરી કહેવાય છે, તો આઈસીસીમાં જ રમવાનો મોકો મળે છે. બહુ ઓછા ચાન્સીસ આપણને જોવા મળે છે, તો ઓબ્વિયસ છે, બહુ ઉત્સાહ છે અને વી હોપ ઇન્ડિયા વિન. ઇન્ડિયા વિનની વાત કરવામાં આવે તો લગભગ 12 જેટલી મેચ થઈ છે. 12માંથી 11 મેચ આપણે જીત્યા છે. પાકિસ્તાનને હંમેશા હારનો જ સામનો કરવો પડ્યો છે. આજની મેચમાં કઈ રીતનું પ્રિડિક્શન તમારું? Definitely, it's already it's a hard work of our die-hard cricketers. So it's definitely
ક્રેઝ વન ક્રેઝી જ છીએ ફૂલ. ઘરે આયોજન કઈ રીતનું? પછી આજે રવિવાર પણ છે, શિવરાત્રી પણ છે. અમે પ્લાન કરીએ છીએ કે અહીંયા ડિસ્પ્લે ગોઠવીએ, બધા ભેગા મળીને જોશું. હા. તમે શું કહેશો, કઈ રીતનું જે ક્રેઝ છે ઇન્ડિયા પાકિસ્તાનનો? કયો પ્લેયર ફેવરિટ છે હાલમાં કહી શકાય તો? અત્યારે તો જે ઇન્ટરવ્યુ થયું બંને કેપ્ટનનું, તેમાં જે પાકિસ્તાનના કેપ્ટન છે એમને કીધું હતું કે અભિષેક શર્માને રમાડજો, અને આપણા કેપ્ટને બી ટૂંકમાં ક્લિયર કરી જ દીધું છે 90% કે રમશે જ. તો સામેવાળી ટીમને ખબર પડી જ જશે કે જયારે રમશે ત્યારે એનો ઇમ્પેક્ટ શું છે. તો ક્રેઝ એકદમ અલગ છે અને એકદમ હાઈ છે, કેમ કે ઓલવેઝ ઇન્ડિયા પાકિસ્તાન જે છે તો ઇન્ડિયાના ફેન એવું જ ઈચ્છે છે કે ભાઈ એ ઇન્ડિયા ટીમ જીતે, અને આપણા બધા પ્લેયરનું પરફોર્મન્સ એવું છે કે 99% જે છે ઇન્ડિયાના વિન ચાન્સીસ છે. ઇન્ડિયાના વિન ચાન્સીસ તો ખરી, પરંતુ વરસાદના ચાન્સીસ પણ 90% છે. એ એક થોડો પ્રોબ્લેમ છે. તો એમાં એવું કહી શકાય કે આપણે વી હોપ કે વરસાદ ના આવે, બીકોઝ પાકિસ્તાને ઘણી વખત એવું કીધું છે કે અમે નહીં રમીએ બાંગ્લાદેશના સપોર્ટમાં, અમે રમીશું, પણ એવું નથી. હવે એ લોકો માની ગયા છે રમવા માટે, તો વી હોપ કે આ મેચ થાય અને ઇન્ડિયા જ જીતે. અને એમાં પણ સોનામાં સુહાગન, આપણે જે કહીએ ને સોનામાં સુગંધ ભળવી, તો આજે મહાશિવરાત્રી છે એટલે મહાદેવ ઇન્ડિયાની સાથે જ છે. ઇન્ડિયા 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 તો ચોક્કસથી આ અમદાવાદના કહી શકાય કે અમદાવાદનો આ માહોલ છે. ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જે લોકો આવ્યા છે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે તે ઇન્ડિયાને આમ કહી શકાય કે 100% નહીં પરંતુ 110% ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે. સાથે જ મહાશિવરાત્રી છે ત્યારે હર હર મહાદેવ અને ભારત માતા કી જયનો નાદ પણ ક્રિકેટ મેદાનમાં સાંભળવા મળ્યો છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપના હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે, ત્યારે આ મેચને લઈ સુરતના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે. સુરતના ક્રિકેટ પ્રેમીઓએ આજની મેચમાં ભારતીય ટીમની જીતની આશા વ્યક્ત કરી છે. આજે વર્લ્ડ કપ T20માં ભારત પાકિસ્તાનની મેચ યોજાવા જઈ રહી છે, ત્યારે આ મેચને લઈને દર્શક મિત્રો અને જે ક્રિકેટ પ્રેમીઓ હોય છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જબરજસ્ત ઉત્સાહ છે ઇન્ડિયા અને ઇન્ડિયાની મેચમાં, અને આજે 101% ઇન્ડિયા જીતશે એ અમારો બધાનો આજે એક જ નાદ છે. જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા. જીતુસા, આજે ઇન્ડિયાના બધા જ પ્લેયરો પાકિસ્તાન પર આવી છે અને સૌથી બેસ્ટમાં બેસ્ટ આપણા ઓપનર જે છે છક્કા છોડાવી દેશે આજે પાકિસ્તાનના. અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, બસ બાકી બીજા કોઈની બેટિંગ નહીં આવે. આજે આપણા ઓપનર 3 બેટ્સમેન છે જે આજે દમ લગાડીને પાકિસ્તાન સામે જીતશે. અને આજે સ્કાય, બુમરાહ અને હાર્દિક પંડ્યા એવું સરસ રમશે કે પાકિસ્તાનીઓ બધા જતા જ રહેશે. ઇન્ડિયા જ જીતશે, ઇન્ડિયા જ જીતશે, ઇન્ડિયા જ જીતશે. વિમેન્સ વર્લ્ડ કપ તો જોઈ લીધું, બધાએ જીતી જ ગયા છે. હવે ઇન્ડિયા આ વર્લ્ડ કપ પણ જીતી જ લેશે અને ઇન્ડિયા બધાનું નામ રોશન કરશે. આપણી ધરતી બી આપણી છે, સ્કાય પણ આપણું છે, એટલે આપણે ઇન્ડિયા જીતવાનું છે આજે તો. આજની તારીખમાં ભારતના ખૂણે ખૂણામાં રાતના 11 વાગે એવું જશ્ન હશે જ્યારે આપણે ઓપરેશન સિંદૂરમાં જશ્ન મનાવ્યું, એનાથી બી જબરજસ્ત જશ્ન આજે મનાવવા મળશે. વરુણ ચક્રવર્તીની ફિરકી એવી ફરવાની છે કે એમાં પાકિસ્તાન ચગડોળે ચડી જવાનું છે. એના સિવાય ઈશાન કિશન કે જે ફૂલ ફોર્મમાં છે અને આજે એના સિક્સો જોવા મળશે. એના સિવાય તિલક વર્મા આજે સિંધુનું તિલક કરીને આવવાના છે, અને એ તિલક એવું હશે કે પાકિસ્તાન જિંદગીમાં બીજી વખત ઇન્ડિયાની સામે આવવાનું નામ નહીં લે. આ મેચને તમે કઈ રીતે જોશો? કારણ કે સામે પાકિસ્તાન છે, પાકિસ્તાન પણ ભારત સામે જીતવાની ભરપૂર કોશિશ કરશે, ત્યારે આપ કઈ રીતે આ મેચને જોશો? મારું નામ ભૌમિક શાહ છે. તમે જે કીધું કે પાકિસ્તાન આ મેચ જીતવાની કોશિશ કરે છે, પાકિસ્તાન તો ઓલરેડી ટુર્નામેન્ટ ચાલુ થઈ એના પહેલાથી જ હાર માની ચૂક્યું છે, એટલે જ એમણે બાંગ્લાદેશની કોન્ટ્રોવર્સી કરીને કે બાંગ્લાદેશના ખભે બંદૂક ફોડવા માટે એ લોકોએ તૈયારી કરી કે બાંગ્લાદેશના ખભે બંદૂક ફોડીને અમે પણ ટુર્નામેન્ટ એવી રીતના કરીએ કે અમે ઇન્ડિયાની મેચમાં અમે એમને પ્રેશર આપીએ અને હરાવી શકીએ, પણ એવું કંઈ થવાનું નથી. આપણા બોલર્સ અને બેટ્સમેન બંને એટલા ફોર્મમાં છે કે કદાચ આપણી પહેલી બેટિંગ આવી તો 200 થી 250 રનનો ટાર્ગેટ આપણે આપીશું અને એ લોકો પ્રેશરમાં એમને આપણે હારી જવાના. એ લોકોનો રેકોર્ડ પણ છે કે T20 વર્લ્ડ કપમાં 10 મેચ સામે આપણે એક જ મેચ હાર્યા છીએ અને આપણે મેચ આજે જીતશું જ.
જે ચોક્કસથી કે જે પ્રમાણે લોકોમાં ઉત્સાહ છે અને ભારત જીતશે, કારણ કે ભારતના જે બેટ્સમેન છે બેટ્સમેનો ફૂલ ફોર્મમાં છે, સામે જ પક્ષે જે બોલરો છે બોલરો પણ હાલ ફૂલ ફોર્મમાં આવી રહ્યા છે અને બોલરો પણ પોતાની ઘાતક બોલિંગ વડે સામેની ટીમને પરાસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે આજે ભારત જીતશે તેવું જ સુરતીઓને લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આજની મેચ કેટલી રસાકસી રહેશે અને ક્રિકેટ પ્રેમીઓમાં જે ભારત પાકિસ્તાનની મેચ છે તેનો ઉત્સાહને જોઈને આ મેચ જે રોમાંચક બનશે તેને લોકો સાંજે 7 વાગે નિહાળશે અને ભારત પાકિસ્તાનની મેચ નિહાળશે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.